Units of rate constant. Suppose general equation AA plus BB gives CC plus DD. Here this one is rate equal to K A raised to X and B raised to Y. આ X અને Y વેલ્યુ છે એ આના સ્ટ્રોક્યોમેટ્રી નંબર ઓફ મોલ્સ એટલે શું થશે સ્ટ્રોક્યોમેટ્રી. તો સ્ટ્રોક્યોમેટ્રી હોય પણ ખરા અથવા નો પણ હોય. નાઉ આપણે તો K નો યુનિટ ડિરાઈવ કરવો છે રેટ કોન્સ્ટન્ટ. તો K ઇક્વલ ટુ રેટ અપોન A રેઝ ટુ X and B રેઝ ટુ Y. K રેટ ઇક્વલ ટુ શું થઈ જશે કોન્સન્ટ્રેશન upon time અને x plus y equal to n. N is known as order of reaction. N શું ઇન્ડિકેટ કરે છે order of reaction. તો અહીંયા આપણે જે છે આની જગ્યાએ શું મૂકી દઈએ આપણે concentration raised to n. x plus y એટલે શું થઈ જશે n. નાઉ કોન્સન્ટ્રેશન એટલે આપણે આ ઉપર પહેલા લખી નાખીએ. આનો પાવર કેટલો થશે 1. તો k ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n અપોન શું આવશે ટાઈમ. k ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન એટલે મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n. ટાઈમ સેકન્ડમાં હોય તો શું થઈ જશે સેકન્ડ ઇનવર્સ. તો રેટ કોન્સ્ટન્ટ K ઇક્વલ ટુ મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ શું થશે સેકન્ડ ઇનવર્સ. હવે n ઇક્વલ ટુ 0 તો કયું રિએક્શન થશે ઝીરો ઓર્ડર રિએક્શન. તો ઝીરો ઓર્ડર રિએક્શન અહીં n ઇક્વલ ટુ 0 તો આનો યુનિટ કયો આવશે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 1 1 માઇનસ 1 એટલે શું થઈ જશે 0 એટલે આખું વેલ્યુ કેટલી થઈ જશે 1. સો n ઇક્વલ ટુ 1 ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે યુનિટ જે છે એ કયું આવશે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઓર્ડર રિએક્શન n ઇક્વલ ટુ 2 સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો n ઇક્વલ ટુ 2 એટલે કેટલો આવશે -1. તો મોલ ઇનવર્સ લીટર ઇનવર્સ અને આ પાછું -1 એટલે શું થઈ જશે લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો n ઇક્વલ ટુ 0 તો ઝીરો ઓર્ડર રિએક્શન મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 1 ફર્સ્ટ ઓર્ડર રિએક્શન સેકન્ડ ઇનવર્સ. n ઇક્વલ ટુ 2 સેકન્ડ ઓર્ડર રિએક્શન મોલ ઇનવર્સ લીટર સેકન્ડ ઇનવર્સ. થર્ડ ઓર્ડર કે તો n ઇક્વલ ટુ 3 મૂકી દેવાના. અને MCQ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો બરોબર. ટેબલ પણ આપણે આપેલું છે મોડ્યુલમાં. નાઉ અવર ટોપિક ઇઝ મોલિક્યુલારિટી. તો હિયર ધ નંબર ઓફ ધ રિએક્ટિંગ સ્પીસીસ એટલે કયું થશે એટમ્સ મોલિક્યુલ્સ ઓર આયન્સ taking part in the elementary reaction which must collide simultaneously in order to bring about a chemical reaction is called the molecularity of reaction. Reaction થાય એની અંદર જે છે સ્પીસી એટલે શું થશે એટમ્સ મોલિક્યુલ્સ ઓર આયન્સ એ શું થશે કોલાઇડ થશે અને then they are converted into product. But this one is we can apply only for elementary reaction. Elementary reaction એટલે કેવું થશે સિમ્પલ રિએક્શન હોય વન સ્ટેપ રિએક્શન હોય એની અંદર છે we can apply. We cannot apply for the complex reaction. કોમ્પ્લેક્સ રિએક્શનમાં આપણે એ એપ્લાય કરી શકશું નહીં. એક્ઝામ્પલ આપ્યું છે NH4NO2 અમોનિયમ નાઇટ્રાઇટ. તો NH4NO2 એનું ડિકમ્પોઝિશન થાય એટલે N2 પ્લસ 2H2O ફોર્મ કરશે. અહીંયા એના નંબર ઓફ મોલિક્યુલ કેટલા છે 1. ઇટ ઇઝ નોન એઝ મોલિક્યુલારિટી. તો આ એલિમેન્ટરી રિએક્શન છે તો એની મોલિક્યુલારિટી 1 એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન ઓલ્સો 1. તો આના માટે એલિમેન્ટરી રિએક્શન માટે મોલિક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે સેમ. તો અહીંયા મોલિક્યુલારિટી નંબર ઓફ મોલિક્યુલ છે કેટલા છે 1 અને ઓર્ડર ઓફ રિએક્શન એ કેવું થશે 1. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છે 2HI.
હાઇડ્રોજન આયોડાઇડ gives H2 plus I2. તો અહીંયા નંબર ઓફ મોલિક્યુલ્સ છે કેટલા છે 2, મોલિક્યુલારિટી ઇઝ 2 એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ ઓલ્સો 2. તો આ એલિમેન્ટરી રિએક્શન છે, સિમ્પલ રિએક્શન છે, તો એની અંદર મોલિક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે? સેમ. થર્ડ એક્ઝામ્પલ લઈએ, 2NO પ્લસ O2 gives 2NO2. તો આની અંદર મોલિક્યુલારિટી કેટલી છે? 3. 2 + 1 એટલે 3. તો મોલિક્યુલારિટી 3, તો એનો ઓર્ડર ઓફ રિએક્શન છે એ કેવું થશે? થર્ડ ઓર્ડર રિએક્શન. સો ફોર એલિમેન્ટરી રિએક્શન that molecularity and order of reaction કેવા થશે? સેમ. Here molecularity 1, order of reaction 1, molecularity 2, order of reaction 2, molecularity 3, order of reaction 3. હવે આપણે છે કોમ્પ્લેક્સ રિએક્શનનું એક્ઝામ્પલ જોઈએ. KClO3 plus 6 moles of FeSO4 plus 3H2SO4 produce KCl plus 3 Fe2SO4 thrice plus 3H2O. બેલેન્સ થઈ ગયું. જો અહીંયા SO4 કેટલા છે? 6 + 3 એટલે 9. 3 3 કેટલા થઈ જશે? 9. તો આની અંદર મોલિક્યુલારિટી જોઈએ તો કેટલું થશે? 1 + 6 એટલે 7, 7 + 3 એટલે કેટલા થશે? 10. તો હિયર મોલિક્યુલારિટી છે આનું કેટલું થશે? 10. બટ ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ નોટ 10. આ રિએક્શન છે કેવું રિએક્શન થઈ ગયું છે? કોમ્પ્લેક્સ રિએક્શન. તો કોમ્પ્લેક્સ રિએક્શન છે એ મોર દેન વન સ્ટેપ છે થાય, અને મોર દેન વન સ્ટેપ હોય એની અંદર જે સ્લોએસ્ટ સ્ટેપ હશે, સ્લો રિએક્શન છે, ઇટ ઇઝ નોન એઝ રેટ ડિટર્મિનિંગ રિએક્શન. It is known as rate determining reaction. જે સ્લો રિએક્શન હશે એ ઓર્ડર ઓફ રિએક્શન ઓર રેટ ઓફ રિએક્શન થી ડિસાઇડ કરશે. તો એકચ્યુઅલી અહીંયા મોલિક્યુલારિટી કેટલી છે? 10, પણ ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે? 2. સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ થશે. તો આ કોમ્પ્લેક્સ રિએક્શન થઈ ગયું, અને કોમ્પ્લેક્સ રિએક્શન માટેની મોલિક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન છે એ સેમ થશે નહીં. એ મોર દેન વન સ્ટેપ થશે, અને એની અંદર જે સ્લોએસ્ટ સ્ટેપ છે એ શું થઈ જશે? રેટ ડિટર્મિનિંગ રિએક્શન. વન મોર આપણે કોમ્પ્લેક્સ રિએક્શનનું એક્ઝામ્પલ જોઈએ. 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ I નેગેટિવ આલ્કલાઇન મીડિયમ. આલ્કલાઇન મીડિયમ એટલે કેવું થશે? બેઝિક મીડિયમ. આલ્કલાઇન મીડિયમ આપણે રિએક્શન કરીએ છીએ. આલ્કલાઇન મીડિયમ એટલે કેવું થશે? બેઝિક મીડિયમ. તો બેઝિક મીડિયમની અંદર આપણે આ રિએક્શન કરીએ છીએ. તો gives 2H2O plus O2. 2 step reaction થશે. Step 1, H2O2 react I negative, produce H2O plus IO negative. Step 2, H2O2 second mole plus IO negative gives H2O plus I negative plus O2. તો આ 2 સ્ટેપ છે આપણી પાસે રિએક્શન થાય છે. એમાં ફર્સ્ટ રિએક્શન છે એ સ્લો, અને સેકન્ડ રિએક્શન કેવું છે? ફાસ્ટ. તો સ્લો રિએક્શન છે કેવું થશે? રેટ ડિટર્મિનિંગ રિએક્શન. એ રેટ ઓફ રિએક્શન છે ડિસાઇડ કરશે. તો આના માટે આપણે લખીએ તો રેટ ઇક્વલ ટુ -dH2O2 અપોન શું થશે? dt ઇક્વલ ટુ K. ફર્સ્ટ ઓર્ડર આના માટે છે સેકન્ડ ઓર્ડર રિએક્શન. સ્લો રિએક્શન આ છે, તો K H2O2 કોન્સન્ટ્રેશન ઇન્ટુ I નેગેટિવ કોન્સન્ટ્રેશન. આનો પાવર 1, આનો પાવર 1, તો 1 + 1 એટલે રિએક્શન કેવું થશે? સેકન્ડ ઓર્ડર રિએક્શન. ઓકે. તો આ જે છે કોમ્પ્લેક્સ રિએક્શન છે, એની અંદર 2 સ્ટેપ હોય, એમાં જે સ્લો રિએક્શન હોય શું થશે? રેટ ડિટર્મિનિંગ રિએક્શન. અને સ્લો રિએક્શન માટે એવું કહી શકાય કે એની જે મોલિક્યુલારિટી છે એ જ શું થશે? ઓર્ડર ઓફ રિએક્શન. ઓકે. તો ધીસ વન ઇઝ મોલિક્યુલારિટી. મોડ્યુલમાં આપણે ડિફરન્સ આપેલો છે ઓર્ડર ઓફ રિએક્શન અને કયું થશે? મોલિક્યુલારિટી ઓફ એ રિએક્શન.
ડિફરન્સ છે ખાસ લર્ન કરી નાખજો, બરાબર? બોર્ડ એક્ઝામમાં છે પૂછાઈ શકે. નાઉ હવે ટોપિક ઇઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. શેડ ઉપરથી સ્યુડો વર્ડ આપ્યો છે. એકચ્યુઅલી રિએક્શન છે કેવું છે? સેકન્ડ ઓર્ડર. પણ ઇમેજનરી આપણને કેવું લાગે છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. રિએક્શન છે એકચ્યુઅલી કેવું છે? સેકન્ડ ઓર્ડર. પણ આપણને લાગે છે કેવું? ફર્સ્ટ ઓર્ડર. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. જો ઇથાઇલ એસિટેટ CH3 COOC2H5 એનું હાઇડ્રોલિસિસ કરીએ H2O gives acetic acid plus ethanol C2H5OH. હવે T બરાબર 0, ટાઈમ છે T બરાબર કેટલું લઈએ છે? 0. આનું કોન્સન્ટ્રેશન 0.01 મોલ અને આનું કોન્સન્ટ્રેશન છે કેટલું આવશે? 10 મોલ. રિએક્શન સ્ટાર્ટ ન થયું એટલે પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન કેટલું આવશે? 0. આફ્ટર ટી ટાઈમ T કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ડિક્રીઝ થાય, પ્રોડક્ટ છે એનું શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આ બેમાંનું એમાઉન્ટ છે લેસ છે, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ રિએજન્ટ. આ ટોટલી કન્ઝ્યુમ છે એ થઈ જશે, આ એમને એક્સેસ રહેશે. તો આ જે છે યુઝ થઈ જાય એટલે આ કેટલું થઈ જશે? 0. અને 10 માઇનસ 0.01 એટલે કેટલું રહેશે? 9.9 મોલ. અને અહીંયા કેટલું આવશે? 0.01 મોલ. અને આ 0.01 મોલ. તો અહીંયા છે એ રિએક્શન થાય તો આ ટોટલી કન્ઝ્યુમ થઈ જશે એટલે આ 0 થઈ જશે. અને આ 10 માંથી કેટલું થશે? 9.9. તો આની અંદર ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન છે કેવું થશે? નિગ્લિજિબલ. એકચ્યુઅલી રિએક્શન છે કેવું છે? સેકન્ડ ઓર્ડર રિએક્શન. પણ આપણે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ H2O નિગ્લેક્ટ કરીએ છીએ એટલે કેવું થઈ જશે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. જો આપણે આ રીતે લઈએ તો રેટ ઇક્વલ ટુ K concentration of ethyl acetate into concentration of H2O. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન નિગ્લિજિબલ, તો આ બેને આપણે કોન્સ્ટન્ટ લઈ લઈએ તો રેટ ઇક્વલ ટુ K પ્રાઇમ CH3 COOC2H5. હવે આ રિએક્શન જો અત્યારે ઓર્ડર ઓફ રિએક્શન કેવું થશે? સેકન્ડ 1+1. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન નિગ્લેક્ટ કર્યું, કોન્સ્ટન્ટ લઈ લીધું તો રિએક્શન કેવું થઈ ગયું? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. અને K પ્રાઇમ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O ઇન્ટુ K. ઓકે, તો આ રીતે જે છે આપણે ડિસાઇડ કરીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે આપણને ઇન્વર્ઝન ઓફ સુગર. કેન સુગર એટલે શું થશે? C12 H22 O11 plus H2O gives C6H12O6 plus C6H12O6. Rate equal to concentration of C12 H22 O11 into H2O. બેનો પાવર 1 1 1+1 એટલે શું થશે? 2. રિએક્શન છે કેવું થશે? સેકન્ડ ઓર્ડર રિએક્શન. આનું ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન છે નિગ્લિજિબલ છે, આપણે આ હાઈ લઈએ છીએ એટલે. તો રેટ ઇક્વલ ટુ K પ્રાઇમ C12 H22 O11. પાવર કેટલો આવશે? 1. તો રિએક્શન જે છે કેવું થશે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. અને K પ્રાઇમ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O. તો આવી રીતે 2 રિએક્ટન્ટ હોય, વન છે એનું કોન્સન્ટ્રેશન વેરી હાઈ હોય, અનધરનું કોન્સન્ટ્રેશન કેવું હશે? લો. તો હાઈ કોન્સન્ટ્રેશન હોય, ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન કેવું થશે? નિગ્લિજિબલ. તો એને આપણે કેવું કન્સિડર કરશું? કોન્સ્ટન્ટ. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એકચ્યુઅલી કેવું છે? સેકન્ડ ઓર્ડર, બટ આપણને લાગે છે કેવું? ફર્સ્ટ ઓર્ડર. સો ઇટ ઇઝ નોન એઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ઓકે, આવું જ વન મોર છે, એપ્લાઇડમાં પૂછે છે એ લોકો JEE નીટમાં, ઓસ્વાલ આઇસોલેશન મેથડ. તો મોર દેન 2 રિએક્ટન્ટ હોય ત્યારે કયું યુઝ કરવાનું? ઓસ્વાલ આઇસોલેશન મેથડ. જો આ રીતે 3 રિએક્ટન્ટ છે તેના માટે રેટ ઇક્વલ ટુ K A⁴ B⁴ Y અને C⁴ Z.
સપોઝ આપણે બી માટે છે રેટ ઓફ રિએક્શન ડિસાઇડ કરવું છે, તો એ એન્ડ સી છે એનું કોન્સન્ટ્રેશન કેવું લઈ લેવાનું? વેરી હાઈ. તો એનું ચેન્જિંગ કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે? નિગ્લિજિબલ. તો રેટ ઇક્વલ ટુ કે પ્રાઇમ બી રેસ ટુ વાય. અને કે પ્રાઇમ શું થશે? કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ અને સી રેસ ટુ ઝેડ. તો આ રીતે મોર દેન 2 રિએક્ટન્ટ હોય તો એના માટે આપણે કયું યુઝ કરીએ છીએ? ઓસ્વાલ આઇસોલેશન મેથડ. ઓકે. નાઉ ટેમ્પરેચર ડિપેન્ડ્સ અપોન ધ રેટ ઓફ રિએક્શન. ટેમ્પરેચર છે ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ચેન્જ થશે. તો હિયર આપણે વન એક્ઝામ્પલ લઈએ. ડિકમ્પોઝિશન ઓફ N2O5. ડિકમ્પોઝિશન ઓફ N2O5. તો એનો આપણે હાફ લાઈફ પિરિયડ લઈએ છીએ. વોટ ઇઝ હાફ લાઈફ પિરિયડ? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન જે હાફ થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે ઇટ ઇઝ નોન એઝ હાફ લાઈફ પિરિયડ. તો આનો આપણે હાફ લાઈફ પિરિયડ છે એ ચેક કરીએ ડિફરન્ટ ટેમ્પરેચર. તો ફર્સ્ટ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ચેક કરીએ છીએ. તો આનો હાફ લાઈફ પિરિયડ આપણને મળે છે 10 days. 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એનો હાફ લાઈફ પિરિયડ છે કેટલો મળે છે? 10 days. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈએ. તો 25 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો 5 hours છે એ આપણને મળે છે. હજી આપણે ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ કરીએ તો અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો આપણને કેટલું મળશે? 12 મિનિટ્સ મળે છે. તો અહીંયા આપણે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એમ રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય છે. વન મોર એક્ઝામ્પલ એ લોકોએ આપ્યું છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. પર્પલ કલર સોલ્યુશન હોય એની અંદર ઓક્ઝેલિક એસિડ એડ કરીએ H2C2O4. તો આનો જે કલર છે એ ડીકલરાઇઝ થાય. તો આ રિએક્શન વેરી સ્લો છે. બટ ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. રેટ ઓફ રિએક્શન. તો આનો કલર છે એકદમ સ્પીડમાં છે ડીકલરાઇઝ થઈ જશે. કલર છે એ શું થઈ જશે? રિમૂવ થશે. તો એ લોકો એવું કન્ક્લુઝન કાઢ્યું આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને કે ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ તો રેટ ઓફ રિએક્શન કેવું થઈ જશે? ડબલ થઈ જશે. ડબલ. In most of chemical reaction, if we increase the temperature 10 degrees Celsius, then rate of reaction become કેવું થઈ જશે? ડબલ થઈ જશે. Same time that Arrhenius given one equation, it is known as Arrhenius equation. તો Arrhenius equation છે આપણી પાસે આ રીતે છે K equal to A into e raised to minus EA upon RT. K એટલે શું થશે? રેટ કોન્સ્ટન્ટ થશે. Here this A is known as Arrhenius factor. A જે છે એને આપણે શું કહીએ છીએ? Arrhenius factor. It is also known as frequency factor. And e raised to છે, so it is also known as pre-exponential factor. So A is known as Arrhenius factor. It is also known as frequency factor and also known as pre-exponential factor. E raised to છે એટલે શું કીધું છે? pre-exponential factor. R છે એ શું થશે? gaseous constant. E છે એ શું થશે? activation energy. અને એનો યુનિટ છે એ કયો આવશે? જૂલ પર મોલ. E એટલે શું થશે? activation energy. અને એનો જે યુનિટ છે આપણે કયો લઈએ છીએ? જૂલ પર મોલ. Suppose here reaction થાય છે reactance between H2 plus I2. H2 plus I2. Intermediate form થશે. અને ઇન્ટરમીડિયેટમાં બોન્ડ બ્રેક થાય એટલે શું ફોર્મ થઈ જશે? 2HI ફોર્મ થશે. તો હવે આપણે જે છે આ ઇન્ટરમીડિયેટ થઈ અને કઈ રીતે પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે એ આપણે છે ડિસ્કસ કરીએ. તો આની અંદર આપણે ગ્રાફ છે પ્લોટ કરીએ. તો
There are two type of reaction. One is endothermic reaction and another કેવું થશે? Exothermic reaction. Here we are taking potential energy. અને આ જે છે શું થશે? Reaction coordinate. Here reactance છે આપણે કયા લઈએ છીએ? H2 plus I2. તો reactance H2 plus I2 combine થઈને શું ફોર્મ કરશે? Intermediate. અને આ બોન્ડ બ્રેક થાય એટલે શું ફોર્મ થઈ જશે? 2HI. તો અહીંયા સપ્લાઈંગ એનર્જી ઇઝ EA અને બોન્ડ બ્રેક થાય એટલે પ્રોડક્ટ ફોર્મ થાય ત્યારે રિલીઝિંગ એનર્જી છે એ શું થશે? EA પ્રાઇમ. આપણે આટલી એનર્જી સપ્લાય કરીએ છીએ અને રિલીઝિંગ એનર્જી છે એ કેવી થશે? મોર થશે. સો ડેલ્ટા H equal to EA minus EA prime. So here this one is EA is less than EA prime. So delta H જે છે કેવું આવશે? નેગેટિવ. અને રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. અહીંયા એનર્જી છે કન્ઝ્યુમ થશે, રિએક્શન શું થશે? એન્ડોથર્મિક રિએક્શન. This one is also known as activated complex and it is very short-lived molecules. Immediately એની અંદર બોન્ડ છે વીક કેમિકલ બોન્ડ હોય એટલે વાઇબ્રેશન એનર્જીથી બ્રેક થઈ જશે. સેકન્ડ આપણે ચેક કરીએ. Potential energy versus reaction coordinate. તો અહીંયા આપણે X2 plus Y2 intermediate or activated complex અને બોન્ડ બ્રેક થાય એટલે શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટ્સ 2XY. અહીંયા સપ્લાઈંગ એનર્જી ઇઝ EA અને રિલીઝિંગ એનર્જી છે એ શું થશે? EA પ્રાઇમ. તો અહીંયા આપણે એનર્જી એટલી બધી સપ્લાય કરીએ છીએ, રિલીઝ એનર્જી કેવી છે? લેસ છે. તો રિએક્શન જે છે એ કેવું થશે? ફરી વાર લેજો. નાવ ગ્રાફ છે આપણે પ્લોટ કરીએ. પોટેન્શિયલ એનર્જી versus reaction coordinate. Reactance we are taking H2 plus I2. H2 plus I2. So form thase intermediate HH II. Bond છે break થાય શેમાં કન્વર્ટ થઈ જશે? પ્રોડક્ટ 2HI. It is also known as activated complex. Here this much energy we are supplying. Supplying energy is EA. અને bond break થાય એટલે releasing energy છે એ શું થશે? EA prime. Suppose આપણે energy supply કરીએ છીએ 20 કિલોજૂલ અને release energy છે એ કેટલું થશે? 40 કિલોજૂલ. તો more energy આપણને મળે છે, release થાય છે એટલે કયું reaction થશે? Exothermic reaction. Delta H equal to EA minus EA prime. Here this one is EA is less than કયું આવશે? EA prime. તો delta H value કેવી આવશે? નેગેટિવ. રિએક્શન છે કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. એનર્જી રિલીઝ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. એન્ડોથર્મિક રિએક્શન, પોટેન્શિયલ એનર્જી and reaction coordinate. Reactance લઈએ છે X2 plus Y2. Intermediate or activated complex form થશે અને bond break થાય એટલે શું form થઈ જશે? 2HX. સોરી 2XY. અહીંયા એનર્જી આપણે આટલી સપ્લાય કરીએ છીએ, બોન્ડ બ્રેક થાય એટલે એનર્જી કેટલી રિલીઝ થશે? EA પ્રાઇમ. તો સપ્લાઈંગ એનર્જી ઇઝ મોર, રિલીઝિંગ એનર્જી ઇઝ લેસ. 20 કિલોજૂલ અહીંયા એનર્જી છે આપણે સપ્લાય કરીએ, મળે 10. તો અહીંયા એનર્જી કન્ઝ્યુમ થાય તો રિએક્શન છે કયું કહેવાશે? એન્ડોથર્મિક રિએક્શન. ડેલ્ટા H ઇક્વલ ટુ EA માઇનસ EA પ્રાઇમ.
here EA is greater than EA prime, તો ડેલ્ટા H વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. રિએક્શન છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન, એનર્જી કન્ઝ્યુમ થશે. આ જે છે ને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા H. અહીંયા એટલા પાર્ટને આપણે શું કહેશું? ડેલ્ટા H. ક્લિયર? તો આ રીતે છે આ એક્ઝોથર્મિક રિએક્શન. આ જે છે કેવું થશે? એન્ડોથર્મિક રિએક્શન. તો આ રીતે છે ટુ ટાઈપ રિએક્શન થાય. વન ઇઝ એન્ડોથર્મિક, અનધર ઇઝ એક્ઝોથર્મિક. હવે આ જે ટેમ્પરેચર ચેન્જ કરીએ એટલે રેટ ઓફ રિએક્શન છે ચેન્જ થાય. તો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ ઇક્વેશનથી આપણે છે, ફરી વાર લેજો. નાઉ ટેમ્પરેચર ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે શું થાય છે? ચેન્જ થાય છે. તો દેટ વન ઇઝ બોલ્ટ્ઝમેન એન્ડ ધ મેક્સવેલ જે થિયરી છે આપણે 11th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે, એના ઉપરથી આપણે સ્ટડી કરીએ. તો અહીંયા આપણે ગ્રાફ લઈએ છીએ ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ વર્સિસ કાઇનેટિક એનર્જી. તો ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ વર્સિસ કાઇનેટિક એનર્જી. તો અહીંયા જે છે મોલિક્યુલ્સ છે ને આપણે આ રીતે છે લઈએ છીએ. તો લેસ ફ્રેક્શન ઓફ મોલિક્યુલ્સ એટલે શું લઈએ છીએ? Ne અપોન Nt. Ne એટલે શું થશે? એનર્જી ઓફ એટમ્સ એન્ડ અપોન ટોટલ નંબર ઓફ એટમ્સ. અહીંયા જે છે સ્ટાર્ટિંગમાં આ જે મોલિક્યુલ્સ છે એ બધાની કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ છે. આ બધાની કાઇનેટિક એનર્જી છે એ કેવી થશે? મોર થશે. અને એટલા સેન્ટરના જેટલા મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી કેવી છે? લેસ છે, મીડિયમ છે. તો લેસ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ કેવા છે? લેસ. હાયર કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ છે એ કેવા છે? લેસ. અને મીડિયમ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ છે એ કેવા છે? મોર છે. તો અહીંયા આપણે શું કહીએ છીએ? મોસ્ટ પ્રોબેબલ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી. ક્લિયર? સિમ્પલ ગ્રાફ. ક્લાસરૂમનું એક્ઝામ્પલ લઈએ તો વેરી વીક સ્ટુડન્ટ છે લેસ છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કેવા છે? લેસ છે. અને મીડિયમ સ્ટુડન્ટ છે કેવા છે? મેક્સિમમ છે. હવે આપણે રિવિઝન કરાવીએ એટલે શું થશે? બધાની અંદર છે કે એક્ટિવેશન એનર્જી આવે, સ્ટડી કરવા માંડે. તો જે વીક સ્ટુડન્ટ છે ક્યાં આવી જશે? મીડિયમ સ્ટુડન્ટમાં. ને મીડિયમ સ્ટુડન્ટ છે ક્યાં વયા જશે? બ્રિલિયન્ટમાં. તો આની અંદર એવું થશે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એક ફિક્સ એમાઉન્ટ ઓફ એનર્જી છે એને પુશ કરશે અને એની કાઇનેટિક એનર્જી છે ઇન્ક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય. ધેટ વન ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. એને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ એનર્જી. તો અહીંયા આપણે ટી ટેમ્પરેચરે છે એ લીધું છે. હવે હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો ગ્રાફ છે આપણને આ રીતે થોડુંક ફ્લેટ થઈ જશે અને આ રીતે ગ્રાફ છે એ આપણને મળશે. તો અહીંયા જે છે આ લો કાઇનેટિક એનર્જીવાળા ક્યાં કન્વર્ટ થશે? મીડિયમ કાઇનેટિક એનર્જીવાળા. મીડિયમવાળા ક્યાં જશે? હાઈ. તો અહીંયા હાઈ કાઇનેટિક એનર્જીવાળા મોલિક્યુલ્સ છે એ શું થઈ ગયા? ઇન્ક્રીઝ થયા. મીન્સ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને આ જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ? એક્ટિવેશન એનર્જી. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એટલે ક્રોસ કરી ગયા હોય એક્ટિવેશન એનર્જી એન્ડ દે આર કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. ક્લિયર? તો આ રીતે સિમ્પલ છે એ આપણે યાદ રાખવાનું છે. નાઉ આયનિયસ ઇક્વેશન છે એમાં આપણે ln લઈ લઈએ તો શું થઈ જશે? ln k ઇક્વલ ટુ ln a માઇનસ EA અપોન RT. હવે આપણે ગ્રાફ છે પ્લોટ કરીએ. ln k વર્સિસ 1 અપોન t, y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરી દઈએ તો ગ્રાફ છે કયું લઈએ છીએ? ln k વર્સિસ 1 અપોન t. ઇન્ટરસેપ્ટ વેલ્યુ શું ઇન્ડિકેટ કરશે? ln a એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ EA અપોન R. તો અહીંયા ln k ઇક્વલ ટુ ln a માઇનસ EA અપોન RT. ગ્રાફ કયો પ્લોટ કરીએ છીએ? ln k વર્સિસ 1 અપોન t. ગ્રાફ કેવો ઓબ્ટેન થશે? સ્ટ્રેટ લાઇન. ઇન્ટરસેપ્ટ વેલ્યુ કઈ આવશે? ln a એન્ડ સ્લોપ ઇક્વલ ટુ માઇનસ EA અપોન R. હવે આની અંદર આપણે છે ટુ ડિફરન્ટ ટેમ્પરેચર લઈએ તો ટેમ્પરેચર ચેન્જ કરીએ તો રેટ ઓફ રિએક્શન ચેન્જ થશે.
તો ફર્સ્ટ ટેમ્પરેચર T1 તો રેટ કોન્સ્ટન્ટ K1, તો ln K1 equal to ln A minus EA upon RT1. ln K2 equal to ln A minus EA RT2. બેનો ડિફરન્સ લઈ લઈએ. ln K2 minus ln K1 equal to ln A minus EA RT2 minus ln A minus minus plus EA RT1. ln A કેન્સલ થઈ જશે. ln K2 upon K1 equal to EA upon R જે છે શું કાઢીએ કોમન 1 upon T1 minus 1 upon T2. ln રિમૂવ કરીએ તો શું થઈ જશે 2.303 log K2 upon K1 equal to EA upon R બ્રેકેટમાં 1 upon T1 minus 1 upon T2. 2.30 થી ડિવાઈડ કરી નાખીએ તો log K2 upon K1 equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. ઇક્વેશન છે ખાસ યાદ રાખજો. ઘણા બધા MCQs અને ન્યુમેરિકલ્સમાં આવશે. log K2 upon K1 equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. K1 K2 આપી દેશે, T1 T2 આપે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? EA. K2 K1 EA and T1 આપી દે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? T2. T1 T2 આપી દે, EA આપી દે, K1 આપી દે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું? K2. તો ઇક્વેશન ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ MCQ આવશે, લર્ન કરવાનું છે. log K2 upon K1 equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. Okay? Effect of catalyst. In presence of catalyst, their activation energies decrease and rate of reaction છે શું થશે? ઇન્ક્રીઝ થશે. આગળ ઘણી બધી વાર આપણે આવી ગયું છે. એક્ઝામ્પલ લઈએ 2KClO3. એનું ડિકમ્પોઝિશન કરીએ તો gives 2KCl plus 3O2. રિએક્શન છે કેવું છે? વેરી સ્લો રિએક્શન. બટ ઇફ વી આર ટેકિંગ કેટલિસ્ટ MnO2 ત્યારે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે અને રેટ ઓફ રિએક્શન શું કરે? ઇન્ક્રીઝ કરે. બટ સમ સબસ્ટન્સીસ છે એ શું કરે? એનું રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ કરે, they are known as inhibitors. રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે, they are known as catalyst. અને રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ કરે, they are known as inhibitors. કઈ રીતે વર્ક કરે? તો આપણે ગ્રાફથી જોઈએ તો પોટેન્શિયલ એનર્જી, here reaction coordinate, in absence of catalyst આપણે લઈએ છીએ. so their activation energy કેવી છે? મોર છે. હવે આપણે કેટલિસ્ટ યુઝ કરીએ તો એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય અને રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ. અહીંયા એક્ટિવેશન એનર્જી છે એટલી છે. ઇન પ્રેઝન્સ ઓફ કેટલિસ્ટ. ઇન એબ્સન્સ ઓફ કેટલિસ્ટ એક્ટિવેશન એનર્જી કેવી થશે? મોર. તો અહીં એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય તો રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. આ રિએક્ટન્ટ અને આ શું થશે? પ્રોડક્ટ. તો હિયર એક્ટિવેશન એનર્જી decreases, rate of reaction છે શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એનર્જી બેરિયર. એનર્જી બેરિયર છે એ ડિક્રીઝ થાય, રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. અને આ વિધાઉટ કેટલિસ્ટ અને વિથ કેટલિસ્ટ બેયની મિકેનિઝમ કેવી હશે? ડિફરન્ટ હશે. આ નવો પાર્ટ છે એ સિલેક્ટ કરશે, નવી મિકેનિઝમ છે એ એડોપ્ટ કરશે. આપણે લોંગ રૂટે ઘણીવાર જતા હોઈએ પણ આપણે પછી જ્યારે જલ્દી પહોંચવું હોય, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો શોર્ટકટ છે એ આપણે કરીએ, શોર્ટકટમાં જઈએ. સેમ અહીંયા એવું થશે, એનો પાથ છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો કેટલિસ્ટ decrease the activation energy and increase the rate of reaction.
Now, collision theory of chemical reaction. So this theory is explained by Max Stross and the William Lewis. And એવું assumptionsમાં કીધું કે this reactants molecules are assumed to be spherical. Reactants molecule છે બધા કેવા હશે? Spherical. તો આપણું reactant molecule છે ને કેવું હશે? Spherical. પછી ઈ જ આની લિમિટેશન થઈ ગઈ કે એવું કમ્પલસરી નથી કે એવરી ટાઈમ જે રિએક્ટન્ટ મોલિક્યુલ છે કેવા હોય? સ્પેરિકલ હોય. અત્યારે આપણે એક્સપ્લેન કરવા માટે એવું એઝ્યુમ કરીએ કે રિએક્ટન્સ મોલિક્યુલ છે કેવા છે? સ્પેરિકલ છે. This one is explained based on the kinetic theory of the gases. Now, here the number of collision per second, the number of collision per second per volume, per unit volume is known as per unit volume of the reaction mixer is known as frequency ફરીવાર લેજો. The number of collision per second per unit volume of reaction mixer is known as collision frequency Z. The number of collision per second per unit volume of the reaction mixer is known as the collision frequency Z. અને આપણે શું કહીએ છીએ? collision frequency Z. તો જે reactants molecule છે, ફર્સ્ટ કન્ડિશન કે reactant molecules છે એની બિટવીન શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. બે સેપરેટ વેસલમાં હોય તો રિએક્શન ન થાય. તો ફર્સ્ટ કન્ડિશન છે બે વચ્ચે શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. તો અહીંયા એના માટે આપણે છે કોલિઝન ફ્રીક્વન્સી કયું લઈએ છીએ? ઝેડ. રિએક્શનમાં રિએક્ટન્સ A પ્લસ B કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. આયનિયસ ઇક્વેશન કયું હતું? K ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT. અહીંયા એની જગ્યાએ આપણે ફ્રીક્વન્સી કોલિઝન ફ્રીક્વન્સી Z મૂકી દઈએ. તો રેટ ઇક્વલ ટુ Z A and B. કોલિઝન કોની બિટવીન થાય છે? ટુ રિએક્ટન્સ A and B. E રેઝ ટુ માઇનસ EA અપોન RT. તો ફર્સ્ટ કન્ડિશન આપણે જે કીધું કે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની બિટવીન છે શું થવું જોઈએ? કોલિઝન થવી જોઈએ. સેકન્ડ, કોલિઝન થાય ત્યારે પ્રોપર છે એની અંદર સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી છે એ હોવી જોઈએ. આ રીતે સ્લોલી કોલિઝન થાય તો એનું છે એ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ ન થાય. તો એની કાઇનેટિક એનર્જી છે એ કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. ઇટ ઇઝ નોન એઝ થ્રેશોલ્ડ એનર્જી. તો કાઇનેટિક એનર્જી મોર હોય તો એ કમ્બાઇન થઈને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં થાય અને ઇટ રિઝલ્ટ ઇન ટુ ધ પ્રોડક્ટ. ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ કોલિઝન. તો સેકન્ડ જે છે એની કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. તો ફર્સ્ટ એ બે વચ્ચે શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. સેકન્ડ કોલિઝન થાય ત્યારે એની કાઇનેટિક એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. થર્ડ, એનું પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. આ રીતે કોલિઝન થાય પણ ડાયરેક્શન પ્રોપર ન હોય તો ભટકાઈને આમ વયો જાય. તો એ શું હોવું જોઈએ? પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. તો એ આપણે SN2 રિએક્શનથી આપણે છે સ્ટડી કરીએ કે એનું ઓરિએન્ટેશન છે કઈ રીતે પ્રોપર હોય. તો મિથાઇલ બ્રોમાઇડ પ્લસ OH નેગેટિવ gives methanol plus Br negative. મિથાઇલ બ્રોમાઇડ આપણે આ રીતે લઈએ H and Br.
ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની મોર આવશે? બીઆરની. તો કયો ચાર્જ આવશે? માઇનસ ડેલ્ટા. અહીંયા કેવું આવશે? પ્લસ ડેલ્ટા. એટેક કોણ કરે છે? OH નેગેટિવ, ન્યુક્લિયોફાઇલ. તો આ OH જે છે ઇમ્પ્રોપર ઓરિએન્ટેશનમાં એટેક કરે. અહીંયાથી એટેક કરે તો આ નેગેટિવ નેગેટિવ છે એ શું થઈ જશે? રિપલ્ઝન થઈ જશે. તો એની અંદર પ્રોડક્ટ ઓબ્ટેન થશે નહીં. તો શું થશે? નો રિએક્શન. ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે. પ્રોપર ઓરિએન્ટેશન હોય આ જે છે અહીંયાથી એટેક કરે તો આ પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો આ રીતે ઇન્ટરમીડિયેટ છે એ ફોર્મ થશે OH નેગેટિવ ઓર માઇનસ ડેલ્ટા. H H H and Br minus delta. Result into product OH CH H H plus Br negative. તો ખાસ અહીંયા પ્રોડક્ટ ઓબ્ટેન થાય તો આપણે ઇન્વર્ઝન કહીએ છીએ. 3 હાઇડ્રોજન આ સાઈડ છે, પ્રોડક્ટમાં કેવા થઈ ગયા? ઓપોઝિટ. તો અહીંયા જે છે ઇન્વર્ઝન થઈ જાય. આપણે અમરેલા કાગડો થઈ ગયું કહીએ છીએ, નીચે હોય પવન આવે એટલે ઊંધું થઈ જાય. તો 3 હાઇડ્રોજન આ સાઈડ છે, અહીંયા કેવું થઈ જશે? ઓપોઝિટ. તો ધીસ ઇઝ SN2 રિએક્શન. અને આની અંદર છે એ શું થઈ જાય છે? ઇન્વર્ઝન. આપણને પ્રોડક્ટ છે મળે છે. તો ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન હોય તો રિએક્શન નહીં થાય, ને પ્રોપર ઓરિએન્ટેશન હોય તો રિએક્શન થઈને ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ. અને ઇન્ટરમીડિયેટ છે એમાંથી આપણને શું ઓબ્ટેન થશે? પ્રોડક્ટ છે ઓબ્ટેન થાય છે. ક્લિયર? તો નાવ 3 કન્ડિશન આપણે કીધી કે ફર્સ્ટ જે રિએક્ટન્ટ મોલિક્યુલ હોય તો એની વચ્ચે શું બિટવીન શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. સેકન્ડ, એની સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી હોવું જોઈએ. થર્ડ, ડાયરેક્શન છે ઇમ્પ્રોપર હોય તો એની અંદર પ્રોડક્ટ નહીં થાય. ડાયરેક્શન કેવું હોવું જોઈએ? પ્રોપર હોવું જોઈએ. પ્રોપર ઓરિએન્ટેશન હોવું જોઈએ. ધેન દે આર રિઝલ્ટ ઇન ટુ પ્રોડક્ટ. શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો આ 3 કન્ડિશન ફોલો થાય તો રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી છે એ કેવી થઈ જશે? મોર થઈ જશે. તો અહીંયા આપણે પ્રોબેબિલિટી ફેક્ટર છે 1 એડ કરી દઈએ છીએ. તો પ્રોબેબિલિટી ફેક્ટર છે P આપણે એડ કરીએ આ ઇક્વેશનમાં. તો રેટ equal to P Z A into B into e raised to minus EA upon RT. P એટલે શું થશે? પ્રોબેબિલિટી ફેક્ટર. P જે છે એને શું કહેવાશે? પ્રોબેબિલિટી ફેક્ટર. ક્લિયર? તો આ જે છે આપણું શું થઈ જશે? કોલિઝન થિયરી ઓફ કેમિકલ રિએક્શન. ફ્રેન્ડ્સ, તો મોસ્ટ ઓફ બધા ટોપિક છે આપણે કવર કરી લીધા છે. આની અંદર થિયરી જે છે પ્રોપરલી રીડ કરી નાખજો અને ન્યુમેરિકલ્સ છે ખાસ કેલ્ક્યુલેટ કરજો. અને ન્યુમેરિકલ્સ છે 3 કે 4 ફોર્મ્યુલા છે. 0 ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, પછી આપણે આવશે સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, આહેર્નિયસ ઇક્વેશન. તો એ બધા સિમ્પલ જે 3-4 ફોર્મ્યુલા છે એના ઉપર જ બધા ન્યુમેરિકલ્સ છે આવશે. MCQ છે સોલ્વ કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. બાય બાય.